વડોદરાના તેરસા ગામમાંથી શ્રમિકોના 2 બાળકો ગુમ થતા પરિવારોએ પોલીસને જાણ કરી હતી। બાળકોની ઉંમર 10 અને 11 વર્ષ છે। સુનિલ અને રાજવીર નામના બંને બાળકો 14 મેના રોજ ગામના લીમડા નીચે રોજબરોજની જેમ રમતા હતા, પરંતુ સાંજે ઘરે પરત ન ફરતા પરિવારે શોધખોળ કરી હતી। અંતે બાળક ન મળતા પરિવારે પોલીસને જાણ કરતા પોલીસે શોધખોળ હાથ ધરી છે। અમદાવાદના નરોડામાં 25 લાખની ઘરફોડ ચોરી જોવા મળી। નરોડાની કેશવબાગ સોસાયટીમાં ચોરીની ઘટના સામે આવી। રોકડ અને દાગીના મળી કુલ 25 લાખની ચોરી કરવામાં આવી। લગ્ન પ્રસંગે બહાર ગામ ગયેલ પૂજારીના ઘરમાં ચોરી કરવામાં આવી। 20 તોલા સોના સહિત 5 લાખની રોકડની ચોરી કરવામાં આવી। નરોડા પોલીસે આ બાબતે ગુનો નોંધી અને આગળની તપાસ હાથ ધરી છે। તો મહુવા નગરપાલિકાની ટ્રેક્ટરની ટ્રોલી ગુમ થઈ ગઈ। ટ્રોલી ગુમ થતા કાઉન્સિલર મંગા ચૌહાણે પોલીસમાં અરજી કરી છે, જ્યારે કાઉન્સિલરની અરજીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરતા ટ્રોલીને રાજુલા રોડ પરથી ઝડપી પાડી હતી। આ અરજીના આધારે પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। એક તરફ પાલિકાના ટ્રેક્ટરની ટ્રોલી ગુમ થવામાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે। ઘણા ટાઈમથી નગરપાલિકાના ગેરેજ વિભાગમાં જતો હતો, તો મારી નજરો બધી વસ્તુ પર પડતી હોય તો એમાંથી હજી 15-16 વસ્તુ ગાયબ થયેલી છે। તો આજે મને એવી બાતમી મળી કે આપણી ટોલી નગરપાલિકામાંથી એક જે ટોલી આવે એ ટોલી ગાયબ છે। તો મેં પોલીસમાં આજે અરજી કરી। તાત્કાલિક પોલીસ લોકોએ તપાસ કરતા પોલીસ ત્યાં તપાસ કરવા ગઈ એટલે એને સ્થળ ઉપરથી આ ટોલી મળી આવેલ છે। ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ડોક્ટર કમલા બેનિવાલનું અવસાન થયું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શોકની લાગણી પણ વ્યક્ત કરી છે। મુખ્યમંત્રીએ ડોક્ટર કમલા બેનિવાલના પરિવારજનોને સાંત્વના પણ પાઠવી છે। તો રાજકોટના નાકરાવાડી ડમ્પિંગ સ્ટેશનને સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવી ગયો છે। રાજકોટ મનપાને 25 લાખ ચૂકવવા માટે કોર્ટે આદેશ કર્યો છે, જ્યારે કોર્ટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના ચુકાદાને માન્ય રાખ્યો છે। ઘન કચરાના નિકાલની કામગીરી હંજર બાયોટેકને સોંપાઈ હતી। નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ સામે બાયોટેક કંપનીમાં કોર્ટમાં ગઈ હતી, જ્યારે રાજકોટ મનપાએ કલેક્ટર વિભાગમાં 25 લાખ જમા કરાવ્યા હતા। હંજર બાયોટેક રાજકોટ મનપાને કોઈ રકમ ચૂકવી નથી। અમદાવાદના રાયખડમાં મકાનની છત પડી ગઈ। પ્રસાદ મિલ કમ્પાઉન્ડમાં બંધ મકાનની છત પડી ગઈ છે અને છત પડતા એક યુવતી ઈજાગ્રસ્ત થઈ છે। યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે। યુવતી સફાઈ કરવા ગઈ હતી તે સમયે આ ઘટના બની હતી। કોર્પોરેશન દ્વારા જર્જરિત દિવાલ હાલ તોડી પાડવામાં આવી છે। અહીંયા લગભગ આ રેસિડેન્ટની અંદર એવું છે કે કોણ કેટલા રહે છે માણસો એ જ ખબર નથી ને અહીંયા સ્થાનિક લોકોને આજુબાજુવાળાને પૂછવામાં આવતા એ લોકોને બી ખબર નથી કે અહીંયા કોણ રહે છે ને કોણ આવે છે ને જાય છે। એ બેન છે અહીંયા રહેતા નહોતા, પણ અહીંયા સાફ સફાઈ કરવા આજે જ આવ્યા હતા। એ દરમિયાન આ જે ગેલેરીની દિવાલ તૂટી ગઈ। બિલ્ડિંગ તો એકદમ જર્જરિત થયું છે। હવે એ એસ્ટેટ ડિપાર્ટમેન્ટ આનો અભિપ્રાય આપશે કે આને એની આગળ શું કરવું, એ એસ્ટેટનો અભિપ્રાય રહેશે। શહેરના રાયખડ વિસ્તારમાં આવેલ પ્રસાદ મિલ કમ્પાઉન્ડ છે ને તેમાં આજે બપોરના સમયે આ એક જે જૂનું મકાન છે તેની છત જે છે તે ધરાશાયી થઈ હતી અને ત્યાં હાજર એક છોકરી હતી તે અહીં ઊભી હતી ને એ જે સમયે આ બનાવ બનતા એ છોકરી છે જે નીચે પટકાઈ હતી અને તેને હાલ ઈજા પહોંચી છે અને સારવાર અર્થે તેને એસવીપી હોસ્પિટલ જે છે તે ખસેડવામાં આવી છે। મહત્વનું છે કે હાલ આજે જર્જરિત દિવાલ છે તેને પાડવાની કામગીરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે। કેમેરામેન કુંતલ મહેતા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો સુરતમાં મનપાના કર્મચારીઓ સાથે સ્થાનિકોનું ઘર્ષણ જોવા મળ્યું। તંત્રના માણસો સોસાયટીનો ગેટ તોડવા માટે આવ્યા હતા। આશીર્વાદ સોસાયટીનો વર્ષો જૂનો ગેટ તોડવા મુદ્દે વિવાદ જોવા મળ્યો। આસપાસના વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામ થયાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। તો આ જ તરફ બીજી તરફ ભાવનગરમાં દબાણ હટાવવા ગયેલી ટીમોનો પણ વિરોધ કરવામાં આવ્યો। માર્કેટિંગ યાર્ડની બહાર પાથરણા વાડાઓમાં રોષ જોવા મળ્યો। શાકભાજી સહિતનો સામાન કબજે કરતા વિરોધ જોવા મળ્યો।
મનપા વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે છે તેવું શાકભાજી વિક્રેતાનું નિવેદન છે કે મનપા જો કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે તો વિરોધને લઈ અને દબાણ હટાવવાની કામગીરી હાલ મુલતવી રાખવામાં આવી શકે છે અને જો મનપા બીજી કોઈ વ્યવસ્થા કરી આપે તો અમે પણ કોઈ બીજી વ્યવસ્થા તરફ આગળ વિચારી શકીએ. પોતાના પાથરી લગભગ 150 થી 200 જણા બેસી છે સાહેબ, પણ ઘણા સમયથી લગભગ 15-20 વર્ષથી અમારી રોજી રોટી અહીંયા હાલે છે. અત્યારે અમને મ્યુનિસિપાલિટી વાળા હેરાન કરે છે, અમારા માલ લઈ જાય છે, બધા વસ્તુ લઈ જાય છે, એમ કહે છે કે અહીંયા તમારે બેહવાનું નથી. તો અહીંયા ન બેહવાનું તો અમારું ગમે ના સાહેબ, ક્યાં ગમે ને અમારી જગ્યા કરી આપો, અથવા કોઈ ઉચ્ચ અધિકારી એવા હોય તો અરજી દયા કરી અને અમને અહીંયા બેસવા દો, અમારું ગુજરાન હાલે. મહેસાણાના વડનગરમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મામલતદારની ઓફિસ પાસે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. તળાવ પાસેથી ગેરકાયદે મકાન હટાવવામાં આવ્યા છે. બ્યુટિફિકેશન કરનાર કોન્ટ્રાક્ટરે કલેક્ટરને જાણ પણ કરી દીધી હતી, જ્યારે પોલીસ બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો હતો અને આ ગેરકાયદે દબાણોને હટાવવામાં આવ્યા છે. આગળ વાત કરવી છે ભાવનગરની. ભાવનગરમાં માધવ રત્ન બિલ્ડિંગ સીલ મારવાનો વિવાદ વકર્યો છે. ડાયમંડ એસોસિએશન મનપા સામે લડી લેવાના મૂડમાં જોવા મળી રહી છે. ડાયમંડ એસોસિએશનના પ્રમુખના સમર્થનમાં લોકો ઉમટી પડ્યા હતા. હીરાના ઓફિસના માલિકો સહિતના લોકો એકત્રિત થયા હતા અને ડાયમંડ એસોસિએશનના પ્રમુખ સહિત 4 સામે આ બાબતે ફરિયાદ પણ નોંધવામાં આવી છે. મુખ્ય પ્રધાનની સૂચનાને વડોદરા તંત્ર જાણે ઘોડીને પી ગયું હોય તેવું લાગી રહ્યું છે. વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં 5 સ્થળે પાણીની લાઇનમાં ભંગાણ થતા નવો રોડ ખોદી નાખ્યો છે. લાંબા સમયથી ખોદાયેલા રોડના લીધે વાહન ચાલકો, રાહદારીઓ અને સ્થાનિકો ભારે હાલાકી વેઠી રહ્યા છે. જ્યારે યશ કોમ્પ્લેક્સથી નીલાંબર સર્કલ સુધી તાજેતરમાં કરોડોના ખર્ચે રોડ બનાવવામાં આવ્યો હતો. રોડ હમણાં જ બનાવ્યો છે, પણ વરસાદમાં થોડું પાણી ભરાય છે, ખાબોચિયા બહુ છે અહીંયા, તો હજુ બહુ વીક નહીં થઈ, હમણાં જ કર્યો છે રોડ. હા, કેટલા ટાઈમથી તૂટી છે, સર્વિસ કર્યું નથી હજુ સુધી, કોઈ રસ્તો નથી થયો. ટ્રાફિક વધારે થઈ જાય છે જ્યારે વાવાઝોડું આવે છે ને, તો સાધન અને 7 વાગે બધા છૂટે છે જોબથી, એટલે પબ્લિક વધારે, એટલે ત્યાં જામ જ વધારે થાય છે પબ્લિક. રોડ બન્યા પછી નવી કોઈ લાઈન નાખવાનો વિષય આવે તો રોડ ના તોડવો જોઈએ. જ્યારે વર્ષો જૂની લાઈન હોય અને એમાં કોઈ પણ જાતનું ભંગાણ થાય તો રોડ તોડ્યા વગર કોઈ છૂટકો નથી હોતો. એટલા માટે અને અધિકારી જોડે ગઈકાલે જ થયું હતું ને કાલે વાત થઈ, આજની તારીખમાં રિપેર બી થઈ જશે. મુખ્યમંત્રી સાહેબની વાત 100% સાચી હતી કે કોઈ પણ રોડ કરતાં પહેલાં જો કોઈ નવી લાઈનો નાખવાની હોય, એમની ટકોર એ હતી તો એ પહેલાં કામ કરી લેવું જોઈએ. પણ જ્યારે જૂની લાઈનોમાં રિપેર થાય તો તોડવા સિવાય કોઈ છૂટકો હોતો નથી. ભલે રાજ્યના મુખ્યમંત્રી ટકોર કરે કે રોડ બાદમાં બનાવો, પહેલાં રોડ, રસ્તા અને જે ડ્રેનેજ છે, ડ્રેનેજ અને પાણીની લાઈનના કામ પહેલાં કરો, પરંતુ વડોદરા મહાનગરપાલિકા ક્યાંક સુધરવા તૈયાર નથી. અને હાલમાં જે ગોત્રી વિસ્તારમાં બનેલા જે રોડ છે, કરોડોના ખર્ચા રોડ બનાવવામાં આવ્યા, પરંતુ યશ કોમ્પ્લેક્સથી નીલાંબર સર્કલ પાસે લગભગ 5 સ્થળોએ પાણીની લાઈન લીકેજ થઈ છે અને નવા નકોર બનેલા રોડનું અહીંયા ખોદકામ કરવામાં આવ્યું છે. સ્થાયી સમિતિ અધ્યક્ષ કહેતા હોય કે 15 દિવસમાં તમામ કામ પૂર્ણ થશે, પરંતુ અહીંયા જે આ પાણીની લાઇનમાં ભંગાણ થયું અને તેનું પુરાણ કરવામાં આવ્યું તે હજુ પણ રોડનું રિસર્ફેસિંગ નથી કરવામાં આવ્યું ને ત્યાં હજુ પણ આ રીતે બેનર, જે બેરિકેડ છે તે અહીંયા મૂકી દેવામાં આવી છે અને તેનાથી સંતોષ માનવામાં આવે છે. અહીંયા ગોત્રી ગાર્ડન પણ આવેલું છે, એટલે કે મોટી સંખ્યામાં અહીંયા જે શારીરિક શૌચવ માટે લોકો આવતા હોય, ત્યારે હવે ચોમાસું છે ત્યારે લોકોને હાલાકી ભોગવવાનો વાર આવશે અને અહીંયા પણ જો મજબૂત રિસર્ફિંગ નહીં કરવામાં આવે તો જે વાહન અંદર ખૂપી જવાનો પણ ભય રહેલો છે. એટલે કે કરોડોનું જે આંદણ છે તે મહાનગરપાલિકાના અધિકારીઓના પાપે વડોદરા શહેરમાં જોવા મળી રહ્યું છે. કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. સુરેન્દ્રનગરના વણામાં નવા 66 કેવી સબસ્ટેશનમાં ખામી સર્જાતા ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વણા ગામે 66 કેવી સબસ્ટેશન નવું બનાવવામાં આવેલું છે. આ સબસ્ટેશનમાં અવારનવાર ખામી સર્જાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. તો હાલમાં પડતી અસહ્ય ગરમીમાં લોકોને ભર બપોરે વીજ પુરવઠા વગર રહેવાનો વારો આવતા લોકોમાં રોષ ફેલાયો છે.
છેલ્લા 4 મહિનાથી 66 કેવી સરકારશ્રીના 3 કરોડની ગ્રાન્ટમાંથી થયેલ છે, જે આજ દિવસ સુધી 3 થી 4 વખત ફોલ્ટમાં આવેલું છે. અને જેટકો વાળાને કહો તો પીજીવીસીએલનો વાંક કાઢે છે. પીજીવીસીએલ વાળાને કહેવામાં આવે તો કે જેટકોનું કામ ખરાબ છે. એ બેને વચ્ચે ઘણા ગામની પબ્લિક પીસાય છે. 7-6 કલાક પાવર આવતો નથી અને અધિકારીઓને ફોન કરવી તો એ પીજીવીસીએલ વાળાનું નામ દે છે. પીજીવીસીએલ વાળાને ફોન કરવી તો ઝાટકો વાળાનો ફોલ્ટ છે. આ 3 કરોડના ખર્ચે બનેલું પીજીવીસીએલમાં પબ્લિક એવી હેરાન થાય છે કે 11 ગામને એવી તકલીફ પડે છે કે દિવસના તદ્દન 4 કલાક પાવર આવતો નથી. નવસારીમાં તંત્રની બેદરકારીનો નમૂનો સામે આવ્યો છે. પાલિકા દ્વારા નવસારીની ઓળખ સમા દૂધિયા તળાવની કાયાકલ્પ કરવામાં આવી હતી. આ સાથે જ તળાવના ફરતે સુંદર વોકવે તૈયાર કરીને હળવી કસરતના સાધનો પણ મૂકવામાં આવ્યા હતા. પણ આ સાધનો તંત્રની બેદરકારીના કારણે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે, જેને લઈને લોકોમાં રોષ ફેલાયો હતો. અને આખરે સ્થાનિકો કંટાળ્યા અને સ્થાનિકોને લોકફાળો ઉઘરાવી અને જાતે જ આ સાધનોની મરમ્મત કરાવવી પડી. હવે એ જર્જરિત છે, એકચ્યુઅલી મારા ધ્યાનમાં છે. મેં પોતે પણ જોયા છે, અમારું ગાર્ડનનું જે સંભાળે છે એમણે પણ જોયા જ છે. અને અમે બતાવ્યા છે રિપેરિંગ માટે. ને મેં એમને વાત પણ કરી કે અગર મારા પહેલાં હું ગાર્ડન સમિતિમાં આવ્યા પહેલાં જો આ પેલા એમાં હોય, વોરંટી પીરિયડમાં હોય તો એમની પાસે રિપેર કરાવો. અધરવાઇઝ એમ કે આપણે નવા લાવી દઈએ, એમ કે ગાર્ડન ક્યાં તો રિપેરિંગ થતા હોય તો રિપેરિંગ કરાવે. પણ એનો ખર્ચો મોટો છે અને આમાં લિમિટેશન આવે છે કે આચારસંહિતામાં એવું કંઈ વધારે ખર્ચાવાળું કામ નહીં કરી શકીએ અમે લોકો. તો એના લીધે એમ કે જેવી આચારસંહિતા પતે એટલે તરત જ આ બધું રિપેરિંગ કરાવવાનું છે. બનાસકાંઠાના ડીસામાં પણ રાજીવ આવાસમાં મસ્ત મોટો કૌભાંડનો આરોપ લાગ્યો છે. કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરેલા મકાનો તંત્રએ માલેતુંજાર લોકોને ફાળવ્યા હોવાનો વિપક્ષે આરોપ લગાવ્યો છે. રાજીવ આવાસ યોજનામાં જે લાઇટ ફિટિંગ થાય છે તેના વાયરો જીવતા મોત સમાન છે, ત્યારે ચોમાસામાં તો નવી બનેલી યોજનામાં છતમાંથી પાણી ટપકે છે અને જેને લીધે રહીશો પરેશાન થઈ ગયા છે. અહીંયા તો બહુ જ તકલીફ છે સાહેબ, કોઈ રહેવા નથી માંગતું. અહીં પહેલા અમે રહેતા હતા અહીં સારું હતું, અહીં તો પૈસા ભરીને અમને તકલીફ જ છે, કોઈ વાતની સુવિધા નહીં. અહીં હા બધા ભાડુતરીને કાલે એને જે ઘર માલિકો જેના આપ્યા હી નહીં અને બબે તતન ઘર બહાર સી બબે તતન ઘર એને બંગલા સી બંગલા અને બબે તતન ઘર સી એ લોકોના ફ્લેટોમાં ઘર આપ્યા હી. ગંદકી છે, આ છોકરા બીમાર થાય છે અને આ સંડાસના કુવા ઉભરાય છે, છોકરાને ડેન્ગ્યુ થાય છે, કોઈ સુવિધા નથી, સફાઈ નહીં થતી આ ફ્લેટોમાં, રહેવાનું કઈ રીતે? આવું શું બનાવીને આલ્યું છે સરકારે અમને? શું માંગ છે? હા આમાં તો બધી ખાલી સાફ સફાઈ ને બધું સારી રીતે પાછું જેવું તો ને એકદમ ચોખ્ખાઈ કરેલું જોવે. અમે રજૂઆત કરી કે ભાઈ જેને જોઈએ જેને જરૂરિયાત વસ્તુ છે એમને તો આપી દો, તો કે મકાન તમારે મળે નહીં. અત્યારે અમારે ભાડે રહેવું છે, 2,000 રૂપિયા ભાડું ચૂકવીએ છીએ, ગંદકી અહીં ઘણી થઈ છે. હવે ત્યાં એમણે પેટા ભાડે કોકને આપી દીધેલા હોય તો એ કન્સર્નનો વિષય છે, એ બાબતે જરૂર ચકાસણી કરી લેવામાં આવશે કે કેટલા આસામી પોતે રહે છે અને કેટલાક ભાડે આપવામાં આવેલા છે. જો શરત ભંગના કહેવાના કિસ્સા બનતા હશે જે તે સમયે જે શરતોને આધીન એલોકેટ કરવામાં આવેલા હોય તો એના અનુસંધાન આગામી કાર્યવાહી કરવામાં આવશે. પણ ત્યાં આગળ કેટલાક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રશ્નો પણ ઊભા થયેલા છે કે જે તે સમયે જે સ્ટ્રક્ચરો બનાવવામાં તેના પ્રશ્નો પણ ઊભા થયેલા છે. નગરપાલિકાએ ઓલરેડી એના બાબતે જે તે કંપનીને નોટિસ આપેલી જ છે. એવી કોઈ કમ્પ્લેનો અમાર સુધી આવી તો અમે કરાવી જ નાખ્યું છે કામ, અને હજી કોઈ પણ એવી કમ્પ્લેનો આવશે તો અમે જાતે જઈને તપાસ કરીને અને એમની જે સમસ્યા છે એ દૂર કરવાનો અમે પ્રયત્ન કરીશું. અમે જાતે તપાસ કરીએ, ભાડુઆત છે કે ઘર માલિક છે, અને જે ભાડુઆત હશે એમને પૂછીને અને ઘર માલિકને ફરી પાછું ત્યાં સ્થાયી થાય એ રીતનો અમે પ્રયત્ન કરીશું. હું જાણું છું ત્યાં સુધી કોઈ પણ જાતનો સર્વે કર્યા વગર જેણે માગ્યું અને જે લાગવા ગયા હોય માગ્યું એ લોકોને આપી દીધું છે. જો સર્વે કરવામાં આવે તો ત્યાં ખરેખર કોણ રહે છે? જરૂરિયાતવાળા લોકો રહે છે કે જેમને મળ્યું છે એ લોકો રહે છે. દુઃખની વાત એ છે કે આ જે આવાસ યોજનાના મકાનો છે એ ભાડે ચડી ગયા છે. તો જે આવાસ યોજનાનો જે હેતુ છે, જેની પાસે ઘર નથી
એને ઘર મળવું જોઈએ, એ તો સિદ્ધ થતો જ નથી. ડીસા ખાતે તૈયાર થયેલા આવાસોની સ્થિતિ એવી છે કે આ આવાસોમાં રહેતા લોકો છે તે જીવના જોખમે રહેવા મજબૂર બન્યા છે. આ જે આવાસ યોજનાની સ્કીમ છે ને ફ્લેટની નીચે જે વાયરિંગો કરવામાં આવ્યા છે તે તમામ વાયરિંગો છૂટા મૂકી દેવામાં આવ્યા છે. નીચે જે બાળકો રમી રહ્યા છે તે જીવના જોખમે રમી રહ્યા છે. મહત્વની વાત તો એ છે કે આ આવાસ જે યોજના તૈયાર થાય છે તે આવાસો જરૂરિયાતમંદ લોકોને ફાળવવાના હોય છે, સ્લમ વિસ્તારના લોકોને ફાળવવાના હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ આવાસો છે તે માલેતુજાર લોકોને ફાળવવામાં આવે છે ને તેને જ કારણે અહીંયા જે ગરીબ જે પ્રજા રહી રહી છે તે ભાડું આપીને અહીંયા રહેવા મજબૂર બન્યા છે. ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા. તો ડીસા બાદ આગળ વાત કરવી છે સુરેન્દ્રનગરની. તો સુરેન્દ્રનગરમાં પણ તંત્રની તો ઘોર બેદરકારી સામે આવી જ ગઈ છે. લીંબડી નપાની પાણીની પાઇપલાઇનમાં ભંગાણ જોવા મળ્યું. ગટરની કામગીરી દરમિયાન પાઇપલાઇનમાં ભંગાણ થયું અને પાઇપલાઇનમાં ભંગાણ થતાં લાખો લીટર પાણીનો વેડફાટ થયો. પુરવઠા બોર્ડ ઓફિસમાં જાણ થતાં તંત્રના આંખ આડા કાન છે. ભરુનાળે વરસેલા કમોસમી વરસાદથી પંચમહાલ જિલ્લાના ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. ગોધરા અને શહેરા તાલુકાના પૂર્વ વિસ્તારમાં આવેલા નંદીસર, રેણા મોરવા અને રામપુરા સહિતના અનેક ગામોમાં ખેડૂતોને આ વર્ષે પૂરતા પ્રમાણમાં સિંચાઈનું પાણી મળ્યું હતું, જેથી ખેડૂતોએ સારી ઉપજ મેળવવાની આશા સાથે ઉનાળુ બાજરી, ડાંગર અને તલની ખેતી કરી હતી અને હાલ આ તમામ પાક લણવાની તૈયારીઓમાં ખેડૂતો જોતરાયા હતા. ત્યાં જ અચાનક વૈશાખ માસમાં અષાઢી માહોલમાં વાતાવરણ ઊભું થયું અને ભારે વાવાઝોડા સાથે કમોસમી માવઠું વરસ્યું, જેથી પાકને નુકસાન જતા જગતનો તાત કુદરતી આફત સામે લાચાર બની ગયો છે. ખેડૂતને તો દર મહિને મહિને વરસાદ આ પાક લેવાની અણીએ એવો વરસાદ પડ્યો કે 25% હાથમાં આવ્યું, 25% ઘેર ગયું, 25% ઘેર ગયું એ અમે પલળી ગયું. ઘાસ પલળ્યું, ઘાસ તો હજુ ખેતરમાં જ છે. હવે ઢોરણ શું ખવાડવું એ અમારો પ્રશ્ન પૂરેપૂરો છે સાહેબ. ઊભા પાકના બધું નુકસાન થયેલું છે. બધી ડાંગરો અમુક આડી પડી ગઈ છે, એ 50% હાથમાં આવે ના આવે, અને એ બધું ખેડૂતોના નસીબની જાણવા જેવી વાત છે આ બધી. અને સરકાર આમાં કંઈક મદદ કરે ખેડૂતોને તો સારું રહે. બનાસકાંઠાના દાંતા તાલુકામાં આદિવાસી સમાજના લોકો વસવાટ કરી રહ્યા છે, ત્યારે દાંતાના પાસિયા ગામે વસતા લોકો હાલ પાણીની સમસ્યાથી અતિશય પરેશાન થઈ રહ્યા છે. લોકોનું કહેવું છે કે દર વખતે ઉનાળામાં પાણીની સમસ્યા સર્જાય છે. સરકાર દ્વારા પાઇપલાઇનનું કામ કરીને ટાંકા તો બનાવવામાં આવે છે, પરંતુ તેમાં પાણી ભરવામાં જ નથી આવતું. અમારે પાણીની ભાઈ આ ઉનાળાની બહુ તકલીફ છે. હેન્ડપંપ એક જ છે, કોઈ ટોકા નથી કે કોઈ અમારે કૂવાની વ્યવસ્થા નથી. બહુ મુશ્કેલી પડે છે. બહેનોને લાઇનમાં રહેવું પડે છે. સવારમાં 4 વાગ્યાથી લાઇનમાં રહે છે, 8 વાગે પાણી હેન્ડપંપમાં ખલાસ થઈ જાય છે. ઓછું પાણી છે. આ લોકો લગભગ અહીં 200-250 માણસો છે સાહેબ અમારા મોહલ્લાના. અમારે તે માગણી છે ગમે તેની પાણી પુરવઠાવાળા કોઈ ટેન્કર બેન્કર મૂકી આલે તો આ બહેનોની થોડી રાહત રહે. પાણીની મરજોર તકલીફ છે સબ. તેમાં મજૂરી કરીએ કે પાણી ભરીએ કે શું કામ કરીએ, પાણીની મરજોર છે તકલીફ. પાણી પર વરે છે તો છોકરો રોએ ને એમ કરે, પાણી એમાં નહીં મળતું. પાણી તો એમાં ખાસો સમય લાગે ને. 8 વાગ્યા સુધી ભરીએ, 9 વાગ્યા તરી ભરી લે જાય. પછી પાણી અમારે નહીં આવે તો પાછો અમારે વેગી 8 વાગ્યા 9 વાગ્યા હું પાછો શરૂ થઈ જાય તો 11 વાગ્યા તરી ભરીએ, પાછું પાણી કમ થઈ જાય. આ જ રીતે આગળ વાત કરવી છે ઉનાળામાં પાણીના પોકારની. પંચમહાલ જિલ્લાના હાલોલનું એક એવું ગામ છે જ્યાં પાણીની સમસ્યાથી લોકો હવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તરખણા ગામમાં 1,88 લાખ રૂપિયાના ખર્ચે નલ સે જલ યોજના તો આવી, પણ નળમાં પાણી નથી આવતું. 3000થી વધુની વસ્તી ધરાવતા આ ગામની મહિલાઓએ એક બેડા પાણી માટે ગામમાં દૂર આવેલા હેન્ડપંપનો સહારો લેવો પડે છે. બસ સ્ટેશન પાસે આવેલા હેન્ડપંપનું પાણી ચોખ્ખું આવતું હોવાથી ગામના તમામ લોકો અહીં જ આવે છે. પરિણામે પાણી ભરવા માટે લાંબી લાઈન લાગે છે. દિવસભરનું કામ પૂર્ણ કર્યા બાદ મહિલાઓને આરામ નથી મળતો. કારણ કે જો આરામ કરે તો પીવાનું પાણી કેવી રીતે મળે? જોકે આ જગ્યાએ કાગળ પર તો પાણી મળી ગયું છે.
ગામ તરખંડા ગામમાં હું 30 વર્ષથી અહીંયા પૈણીને આવી છું. ત્યારની વાપરવાનું પાણી અથવા પીવાના પાણીની અમારે આ જ હાલત છે. ખરા બપોરે બી અમારે બેસવાનું નહીં, કશું નહીં, અને અમારે આવું જ કામ ચાલે. અને પંપમાં પાણી બી છોડી દે છે. એટલું અમારા ગામમાં પાણીની સુવિધા કરો એવું કહેવાની અમારી નમ્ર વિનંતી છે. મારા ગામની અંદર પીવાના પાણીની બહુ અછત છે. પાણી પીવાનું પૂરતું મળતું નથી. અમુક હેડપંપ ચાલુ રહેશે પણ પાણી છોડ દેશે. અને અમારા ગામની મહિલા છેક 1 કિલોમીટરથી છેક પાણી પીવા માટે લેવા આવે છે. તો આજ સુધી 30 વર્ષથી હું એવી જોઉં છું, એવી મહિલાઓની એવી પરિસ્થિતિ જોઉં છું કે બિચારી હેરાન થઈ ગયેલી છે. મહિલાઓ ખરા બપોરે પણ અમારા હેડપંપમાં બેઠેલી જ હોય છે. તો આપ સાહેબને નમ્ર વિનંતી કે જેથી કરીને અમારા તરખંડા ગામમાં પીવાની પાણીની વ્યવસ્થા કરે. 2-3 કલાકથી માણસ ઉભો રહે છે, બધો હેરાન માણસ થાય છે પાણીનું, બરાબર. અને માણસ હે ને હેરાન થાય છે એટલે 3 કલાક 2 કલાક તો અહીં ઉભો રહે તો પાણી હાથમાં આવે. પાણી અંદર આવતું નહીં અને તકલીફ બહુ છે અમારે પાણીની. બધો માણસ હેરાન થાય છે. મોદી સાહેબ સૌને માટે અનાજ ફ્રીમાં પૂરું પાડે છે. દર મહિને રેગ્યુલર અનાજ મળે છે તમામ. જ્યારે પાણી એક જીવન જરૂરિયાત વસ્તુ છે તે મળતી નથી બિલકુલ. અને નર્મદાનું પાણી તો બિલકુલ આવતું જ નથી. મહિલાઓને પીવાના પાણી માટે હેડપંપે જવું પડે છે. તે પણ આજે ઉનાળાના કાળમાં ગરમીમાં આવતું જ નથી. આખી રાતના ઉજાગરા કરવા પડે. પંચમહાલ જિલ્લાના અનેક ગામોમાં ભર ઉનાળે પાણીના પોકાર ઉઠી રહ્યા હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આપણે હાલ છીએ હાલોલ તાલુકાના તરખંડા ગામ. આ ગામની વસ્તીની વાત કરીએ તો 5000 જેટલી વસ્તી છે ને ખાસ કરીને ધમધમતા તાપમાં અહીંની મહિલાઓને આ જ રીતે હેડપંપના સહારે પાણી ભરવા માટે આવવું પડતું હોય છે. જો કે હાલ જે પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે, આપ દ્રશ્યોમાં દેખી શકો છો કે અહીંની મહિલાઓ આ હેડપંપ ખાતે જ પાણી ભરવા માટે આવતી હોય છે. ભલે થાક તો લાગતો હોય પણ શું કરે, પાણી તો જોઈએ જ. જો કે આ હેડપંપમાં પીવાનું પાણી સારું આવતું હોવાને કારણે અહીં વધારે મહિલાઓ તેમજ ગામના લોકો પાણી ભરવા માટે આવતા હોય છે. બીજા અન્ય હેડપંપ છે ત્યાં પાણી મોરું આવી રહ્યું છે ને પાણી થોડી વાર આવીને બંધ થઈ જતું હોય છે. બીજી તરફ જોવા જઈએ તો રાજ્ય સરકારનો લખલખ ખર્ચો ગ્રાન્ટ આવી છે નલ સે જલમાં, પણ એનું પાણી અહીં નહીં મળતું હોવાનું ગ્રામજનોને લાગી રહ્યું છે. એના કારણે યોજના હોવા છતાં આ જ રીતે અહીંની મહિલાઓને હેડપંપના સહારે પાણી મેળવી રહ્યું છે. ત્યારે ક્યાંક ને ક્યાંક સીધો આક્રોશ સંબંધિત તંત્ર સામે જોવા મળે તો નવાઈ નહીં. કેમેરામેન પ્રિતેશ દજી સાથે તુષાર દજી, સંદેશ ન્યૂઝ, પંચમહાલ. પાટણના શંખેશ્વર તાલુકામાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી હતી. શંખેશ્વર તાલુકામાં ગાયકવાડ સમયમાં એટલે કે વર્ષો પહેલા બનેલા રૂપેણ નદી ઉપરનો પુલ ખૂબ જ જર્જરિત અને સાંકડો હોવાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી પડી હતી અને હવે વાહન ચાલકોના જીવ જોખમમાં મુકાતા હતા. અને અવારનવાર અકસ્માતની ઘટનાઓ ઘટતી હતી, જે બાબતે અનેકવાર સ્થાનિક લોકોએ તંત્રને લેખિત તેમજ મૌખિક પણ રજૂઆત કરવા છતાં પણ કોઈ ઉકેલ ન આવતા સંદેશ ન્યૂઝનો સંપર્ક કર્યો હતો. નદીનો પુલ જે અંગ્રેજો વખતનો બનેલો હતો ને ખૂબ જર્જરિત હતો અને આજથી લગભગ 6 મહિના પહેલાં અમે એક રજૂઆત કરેલી, લેખિતમાં પણ રજૂઆત કરેલી. તેમ છતાં કે સાંભળવાનું હતું. સંદેશ ટીમ દ્વારા અમે જે એનું સંપર્ક કર્યો તો સંદેશ ટીમ અહીંયા આવી અને અમારા પ્રશ્નોને, અમારા વિસ્તારના પ્રશ્નોને વાચા આપી અને એ કામ અત્યારે હાલ ચાલુ થઈ ગયું છે. એટલે એ બદલ સંદેશ ટીમનો ખૂબ ખૂબ આભાર. પંચાસર હાઈવે પર અવારનવાર અકસ્માત બનાવ બનેલા છે. તેમાં શંખેશ્વરથી પંચાસર જતા હાઈવે પર રૂપેણ નદીનો પુલ જે સાંકડો ગાયકવાડ વખતથી બનેલો હતો તે બહુ જર્જરિત અને સાંકડો હતો, જેના કારણે ઘણા અકસ્માત બનેલા છે. એમાં ઘણા લોકોના ભોગ પણ લેવાના છે અને ઘણી ગાડીઓ પુલમાં ખાબકી પણ છે, જેના કારણે ઘણા લોકોનું મૃત્યુ થયા છે. જે બદલ સંદેશના માધ્યમથી સરકારનું ધ્યાન દોરવામાં આવતા હાલમાં કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. તે બદલ સંદેશનો હું ખૂબ આભાર માનું છું. જે રસ્તો છે એમાં આ દશામાની નદીનો પુલ રહ્યો એ જે સાંકડો છે અને એ પુલ મોટો બનાવવા માટે આ સંદેશે કંઈક રોડનું ઓલું લીધું છે. એ સંદેશનો ખૂબ ખૂબ આભાર. અહીંયા ઘણા અકસ્માત થયા છે. આ અકસ્માત ના થાય એના કારણે પુલ મોટો બને છે. ઉનાળાનો માહોલ છે ત્યારે આઈસ્ક્રીમ આરોગતા પહેલા સાવધાન થઈ જાજો.
રાજકોટમાં અલગ અલગ આઈસ્ક્રીમ ઉત્પાદકોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. કાલાવાડ અને મહાદેવવાડી વિસ્તારમાં કારખાનામાં દરોડા પાડ્યા છે, જ્યાં ડિલાઇટ આઈસ્ક્રીમમાંથી લૂઝ આઈસ્ક્રીમ મળી આવ્યો. લૂઝ પેકિંગમાં એક્સપાયરી ડેટ લખવામાં ન આવતા કાર્યવાહી કરવામાં આવી છે. દૂધમાંથી બનતી આઈસ્ક્રીમ -18 ડિગ્રીમાં રાખવી જરૂરી હોય છે, જેના કારણે નમૂના લઈ અને વડોદરા લેબોરેટરી ખાતે ઉનાળાની સિઝન શરૂ થતા જે વસ્તુનું કન્ઝમ્પશન પબ્લિકમાં વધારે હોય છે તેના મેન્યુફેક્ચરિંગ યુનિટનું તપાસણી ખાસ કરીને આપણે રાજકોટ ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે. એના અનુલક્ષીને આજે આપણે ડિલાઇટ આઈસ્ક્રીમ નામની પેઢીમાં ઉત્પાદન કેન્દ્ર છે આઈસ્ક્રીમનું, ત્યાં તપાસ હાથ ધરેલ છે. અત્યારે ઉત્પાદન બુધવારના હિસાબે ચાલુ થયું તો માલિકે જણાવેલ છે, છતાં પણ આપણે તૈયાર આઈસ્ક્રીમ છે તેમાં 200-300 લીટર જેવો આઈસ્ક્રીમ તૈયાર બનાવેલો છે. એમાં અમુકમાં જે લેબલિંગના પ્રોવિઝન છે તો પેકિંગમાં ખાસ કરીને લેબલિંગની પ્રોવિઝન કરવું જોઈએ. એના સિવાય લૂઝ આઈસ્ક્રીમ છે એમાં મેન્યુફેક્ચર ડેટ અને એક્સપાયરી ડેટ મારવાની જરૂર છે. સ્થળ ઉપર આપણે FSSAI એક્ટ મુજબ આપણે એના તૈયાર પ્રોડક્ટ એટલે કે આઈસ્ક્રીમના નમૂના લેશું. તેમાં વપરાતા રો મટીરિયલ એટલે કે ડ્રાય ફ્રૂટ્સ છે, જેલી છે, એસેન્સ છે, એ દરેક વસ્તુનું આપણે ચેકિંગ અને એમાં જરૂર જાણે એમાંથી પણ નમૂના લેવામાં આવશે. ફૂડ વિભાગની ટીમ દ્વારા 3 ઝોનમાં અત્યારે પહેલા આપણે બરફનું જે ફેક્ટરી ચેકિંગ કરેલ એ પૂર્ણ કરેલ છે. ત્યારબાદ હવે આઈસ્ક્રીમની ફેક્ટરીનું આપણે ચેકિંગ ચાલુ કરેલ છે દરેક ઝોનમાં આપણે.